એ લોક કથા રે લાખણીઓ આવે. સંત કોને કહેવાય ખબર? મને એક પ્રસંગ ગમે છે, બહુ સરસ. એક સાધુ કુટિયામાં રહે, સાધના કરે, ભિક્ષા લઈને પોતાનું પેટ ભરે. અને એક ગામડામાં જઈ અને ભિક્ષા દે મૈયા કીધું ને, પેલી બાઈ કીધું મહારાજ ભિક્ષા નથી, ઘરમાં કાંઈ નથી, માગવા શું હાલ્યા આવો છો? જોયું આમ કીધું, પણ છતાં એનું દિલનું રેગ્યું નહીં, એની રેખા બદલી નહીં, નીકળી ગયા ત્યાંથી. હવે બીજે દી કોઈ જાય ત્યાં, છતાં ગયા ભિક્ષા દે મૈયા. કે મહારાજ તમને કાલ ના પાડી હતી તોય આજ આવ્યા છો, શું કામ માગવા નીકળ્યા છો? નથી ઘરમાં કાંઈ. એક પણ રેખા બદલ્યા વિના નીકળી ગયા. કલ્પના કરો, ત્રીજી વાર કોઈ જાય, ત્રીજી વાર ગયા ભિક્ષા દે મૈયા. પછી આપ નહીં માનો મિત્રો, ન બોલવાનું ઘણું બોલી અને મહત્વ હતું ને મેલું દાટ ભિક્ષા પાત્રમાં નાખીને કીધું કે લે આ ભિક્ષા, કાયમ ના પાડું છો તોય ઉભો છો અહીંયા. મેલું દાટ ભિક્ષા પાત્રમાં મહોતું પડ્યું, બીજી ભિક્ષા ગઈ, રેખા ન બદલી એની. ઓહો, ક્રોધની વાત તો ક્યાં નહીં. પગલા ઉપાડવામાં ફેર ન પડ્યો, નીકળી ગયા. ભિક્ષા ખવાય એમ તો હતી નહીં, પશુ પક્ષીને દઈ દીધી. પણ ઓલું મહોતું હતું ને, કપડાનો ટુકડો હતો ને મેલો દાટ, એને જઈ નદી વહેતી હતી ને, ખાડ 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 ત્યાં ધોઈ નાખ્યો ટુકડો. ધોઈને બગલાની પાંખ જેવો કર્યો. અને પછી કુટિયાઈ આવી, એક એક તાગડો નોખો કરી કરીને એની વાટ કરી કોળિયામાં થોડુંક દિવેલ હતું નાખી, દીવો પ્રગટાવી અને એક કુટિયામાં દેશના સાધુએ પ્રાર્થના કરી. સાંભળજો મિત્રો, કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા નોધારાના આધાર, મારા બાપ. એ બિચારી બાઈ તો અજ્ઞાન છે, એને ખબર નથી હું શું કરું છું. એના હૃદયમાં આજે અજ્ઞાન રૂપી અંધકાર છે ને, એ આ દીવડાથી અજવાળા કરીને અંધકાર દૂર કરજે મારા બાપ. એ અંધકાર દૂર કરજે મારા વાલા, અંધકાર દૂર કરજે. એને પ્રાર્થના કરી. અહીંયા એ બાઈને પસ્તાવો થયો, ટેલિપથી જેને કહીને આપણે, ઝબકારો થયો, હાય 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 હાય, એ સાધુને મેં અપમાન કર્યું, ન બોલવાનું બોલી. રોજ આવીને મને એમ કહેતા હતા, મૈયા ભિક્ષા દે માં. અને છતાં હું એમ કહું કે તમે માગવા હેલા આવો છો, અને છેવટે મેં ભિક્ષા પાત્રમાં મહોતું નાખ્યું. હાય હાય હાય, હું તો પાપી નહીં કહેવાઉં, અભાગણી કહેવાઉં. આંખમાંથી આંવડાની ધારું કરો. સાધુ બાવડું પકડીને કીધું, માં તારો કોઈ ગુનો નથી. અરે ગુનાની શું વાત કરો, મેં મેલું દાટ મહોતું નાખીને તમારી ભિક્ષા પાત્રમાં બધી ભિક્ષા બગાડી નાખી. કે નાના દીકરી, એવું કઈ નથી, તારા મહોતાએ તો મારા ઝૂંપડીમાં, મારી કુટિયામાં અજવાળા કરી દીધા. માં તારા મહોતાએ તો મારી કુટિયામાં અજવાળા. આને સાધુ કહેવાય, બસ. બાકી બાવા કહેવાય, આપણા હારુથી થયા હોય, વડકે આવ્યા હોય ને એને બાવા કહેવાય. આપણે કે બાપુ સીતારામ, તો તુમ સંસારી ઇસ બાત મેં ન સમજો. તને કોને લગ્ન કરવા ના પાડી હતી? કઈ હગાઈ અમે તોડી આવ્યા તારી, કે તું અમને? ખાવાનો તો બારોટીઓ બાવો થયો. હુકમ જ કરે, ગરમ દૂધ બનાના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તે ધીરો ભરીને આ તે કીધું ને અમે ગરમ કર્યું, ઉપરથી નથી આવ્યા અમે ક્યાંયથી. હે, ક્રોધ નું ઝાડું હોય. એક જણા મહારાજે ઘીરે લઈને કીધું કે બાપુ દૂધ ગરમ કરી દો, તો હા કરી દે, दूध करना है तो दूध कर दो. तो दूधनी ताणी देता देता छोकरो के बापू मारा बापो जो ओचितानो आवे तो पी जइजो, नकर ई थूली खेत नाखशे તમારી મારી બેની. હા, એનું ધ્યાન રાખજો. આવશે નહીં હાલ સુધી, પણ આ તો ભાઈ તમારા ભાગ નબળા હોય તો તમે ધીરે ધીરે ફૂંકું મારીને ન પીતા. અને મારા જે કચડાય વાળા આમ મોટે તાણી માંડીને ઓલે ડેલી ખોખારો ખાધો ભાઈ, અને એક જ ખબર કે એક જ ઘૂંટને તાળી દૂધની પી ગઈ, અને સોટલી ખીતો થઈ ગઈ. હાવ એ હાયલા ને તો આ છોકરો હોડી કાઢી કે બાપુ આશીર્વાદ દેતા જાઓ, આશીર્વાદ દેતા જાઓ. તો આશીર્વાદ દેને કા ઠેકાના જલ ગયા બેટા, તો જીભ તો ગોટો હરી ગઈ મારા બાપ. અને બાબા કહેવાય
આને સંત ન કહેવાય. સંતની વ્યાખ્યા તો કંઈક જુદી છે. કાલે સવારનો અમારો અમરેલીનો દાખલો લ્યો ને, કુવાને કાંઠે સાધના કરતા હતા સંત મૂળદાસ. શું આ દેશના ઋષિઓએ મને તમને રસ્તો બતાવ્યો છે. હાય હાય, અંધારું જામેલું, પોતાનું પિંડ નહું જેવો અંધકાર, અને આમ જામ દાસ સંત મૂળદાસ ને જોઉં દેખાણું શું છે? કોઈ સ્ત્રી વાયમાં પડવા આવી છે. એ વાયમાં પડે એમાં જોતા એ ધીરે 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 મીંદડી પગે હાલતા હાલતા આમ જ્યાં બાઈ વાયમાં પડે ત્યાં બાવડું પકડી લીધું. દીકરી વાયમાં પડવા આવી છે. કેવું ચિત્ર છે ભાઈ અમરેલીમાં. કાલ સવારની વાત છે કે હા બાપુ મને મૂકી દે, મારે વાયમાં પડવું. તો અરે વાયમાં પડાય બેટા, કે મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. તો કે એક ભૂલ કરીને વાયમાં પડીને બીજી ભૂલ કરવી છે. શું કરું બાપુ, મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લેવાય એમ નથી, એટલે મારા પિતાની આબરૂ સાચવવા વાયમાં પડવા આવી છે. સંત મૂળદાસનું હૃદય દ્રવી ગયું. ઓહો, સાધુ આને જ કહેવાય કરુણા પ્રગટી. હે બેટા, બાળકનું નામ લેતો બચી જા ખરી? હા બાપુ, તો બચી જાઓ. એ તો અમરેલીની બજારમાં કહેલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મૂળદાસ છે. કે બાપુ તમને અમરેલી માર છે હો, તો માર ખાવા દીકરી અમે જન્મા છે, પણ તું અને તારું બાળક જો બચી જતા હો તો અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મૂળદાસ. પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે. અમરેલી ખૂબ માછલા ધોયા મૂળદાસ ઉપર. પણ એની એક આપણો જાણ સમજ છે એટલે વાત કરવી છે કે પછી આખું અમરેલી ગયું ત્યાં ઝૂંપડીએ કે આવા પાપ કરશો અને સાધના કરી અને ખોટો ડોળ કહેશો. આલે આ છોકરાને, એ બાળકને મૂકવા ગયું તો અમરેલી. લે કઈ મોટું, આ તારું બાળક છે. મૂળદાસજી શું બોલ્યા ખબર? એમ. બીજો શબ્દ નથી બોલ્યા, એમ. પછી કઈ બોલ્યા નહીં, માણસો વયા ગયા. પણ મા જેમ દીકરાને મોટો કરે, પૂંભળેથી દૂધ પાઈ પાઈ બાળકને અમરેલીના સંત મૂળદાસ મોટો કરે છે. અને પછી પાપ છાનો રે. બાઈએ પછી જેને કીધું કે એનું બાળક નથી, બાળક તો ફલાણાનું છે. પછી એનું અમરેલી પગમાં પડવા ગયું અને કીધું કે અમને માફ કરજો, આ બાળક તો બીજાનું છે. મૂળદાસ બાપુ એ શું કીધું ખબર? એમ. એ બે એમની વચ્ચે જે છે ને એ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ જે ગીતાજીમાં વર્ણન કર્યું છે ને કૃષ્ણએ, એને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કહેવાય. બે એમની વચ્ચે મૂકવા આવ્યા તારે એમ કીધું, અને પછી ઈ જ અમરેલી માફી માંગવા ગયું તારે કીધું એમ. આને સંત કહેવાય બાપ. બાકી તો મેં તમને કીધું એમાં આવેશ છે, આવેશમાં સાધુ ન થવાય. એક જણો ગંગાજી ગયો, આવેશમાં આવી ગયો અને પ્રતિજ્ઞા લઈ લીધી, ગંગામાં તારી 1000 માળા કરે કાયમ. બોલો 1000 માળા ભાઈ થાય કે નહીં? લેવાઈ ગઈ પ્રતિજ્ઞા. ઘીરે આવ્યો 1000 માળા થાય, આંગળીએ ચડાવી 1 2 3 4 એમ ભોળના દીકરાએ 1000 પૂરી કરી. બોલો, આને આવેશ કહેવાય, સાધના નો કહેવાય. એક જણ ઘેરે આવીને એની પત્નીને કહે કે હું તો હવે સાધુ થઈ જવાનો. તો હોય નહીં, તો આ જબો રંગી આવ્યો છે, તુલસી ને ક્યારા મૂક્યો છે, 5 વાગે ઉઠાડજે મને, દુનિયા તો ખૂટલ નીકળી હાવ. બાઈ બિચારી રોવા માંડી, અરે અમારું કોણ તો તમારા રામ ના રખવાના. એમ તું આવ્યો તો ઘોડે ચડીને તો ત્યાં કટાઈ ગયેલ તરવાર લઈને, અને હવે એમ રામને પરવા મૂકીને જાય તો કઈ પૂરું થઈ ગયું. બસ 5 વાગે ઉઠાડજે, જબો પહેરી વયું જાઉં ભગવો. હુઈ ગયો તો પણ આ દેશની આરી નારી એને ઉઠાડે 5 વાગે. મિત્રો, જયારે જયારે આ દેશનો પુરુષ ઊંઘી ગયો છે ને ત્યારે દેશની નારીઓ એને જગાઈ જાય છે. જયારે આ દેશનો ધર્મ ધ્રુજો છે ત્યારે ભારતની આરી નારી આગળ આવી છે. 5 વાગે ઉઠવાનો નતો, એની પત્નીએ જેને ઉઠાડ્યો. બોલો ઉઠો, 5 વાગી ગયા, સાધુ થવું છે ને. આંખું છોડતો છોડતો ઉભો છું, સારું કર્યું ઉઠાડ્યો, નકર બપોર થઈ જતા અહીં નહીં. ઉગડ્યો, ડોકમાં જબો નાખ્યો, ભગવો, અને ડેલી બાય નીકળ્યો. ત્યાં એની પત્નીએ પ્રશ્ન કર્યો, તમે જમશો હું? આ દેશની નારી એની ચિંતા કરે, તમે શું ખાઈશો? મામ શું કરશો? હું ખાઈશો? ભીખ માગીને ખાઈશ. અવાજ ભરી ગયો. એમ ક્યાં જાઓ ભીખ માંગો? કે ઘેરે ઘેરે. એમ કોક ના પાસે અમારા ઘરમાં કઈ છે નહીં તો બીજે ઘેરે જાય.
ન્યાય એમ કે અમારા ઘરમાં કાંઈ નથી તો ત્રીજે ઘીરે જાય છે. ન્યાય કહે કે અહીં હું આવેલા હોત નથી અમારા ઘરમાં કાંઈ તો ચોથે ઘીરે જાય છે. એની પત્ની કે ઘરો ઘરનું માગીને ખાય એના કરતા એ ઘરનું ખાન તને શું વાંધો તો આ જબો કાઢ્યો લ્યો આવ્યા આપણે પાસે શું વાર લાગે એને આવેશ કે આવો એક બીજો દાખલો મને ગમે એટલે કહું. એક જણ આવીને એની પત્નીને કીધું હું તો સાધુ થઈ જવાનો છું કે હોય નહીં તો આ પૂરું થઈ ગયું અને ભાઈ એ આમ ડબો ડોકવા નાખીને વયો ગયો પણ ક્યાંય જાય નહીં. ગામમાં આટા માર્યા કરે શેરીઓમાં ગલીઓમાં ફરવા અને એને એની પત્નીને ઘણા કહી આવે ગામના હોય ને બધા હિતેશુ હોય ને એ જેને કહી આવે કે જાતો નથી હો ક્યાંય વાડામાં ઉભો તો ડેલી ઉભો તો ઘુમરા મારે રહ્યો એમાં વળી ત્રીજે દી ઓલી બાઈ વાડામાં છાણા થાપતી ન્યા પૂગ્યો આમ વાડીએ જઈ મોઢું ઊંચું કરીને કે મયા ગિરનાર કા માર્ગ કહા હે. છાણા થાપતી એની પત્ની કે ઘીરે હોય ભૂંડો લાગશો 4 દીઠિયા ગામમાં રૂંબાડા લે. હું ક્યાં રૂંબાડા કાલ કારા કાકા ડેલી ઉભો તો હરાયું ઢોર ઉભો હોય રૂંબાડા નો દીકરો થા પાછો હાલ ઘીરે લ્યો આવ્યો લ્યો ઘીરે આવ્યો. સાધના ન કહેવાય બાપ, સાધના તો શક્તિ કરી શકે. હે